हेलो हेलो हाँ दिनेश भाई हाँ हूँ माधवबागमांथी बोलूँ छूं हाँ આપણે આ મહિનામાં 3 વખત પાણી આવે છે તો આ પાણીનું હવે નિવારણ શું કરવાનું છે એમ આ પાણી ક્યાં આવવા દીધું આ વખતે નથી આવવા દીધું બેન નથી આ વખત નહીં પણ 2 વખત તો આવી ગયું ને 2 વખત આવ્યું ત્યારે અહીંયા અને ઉપર 2 જગ્યાએ સાથે વરસાદ આવ્યો ત્યારે આવ્યું બેન હવે 10-15 વર્ષે આવે ને તો અમે પણ સમજીએ કે ભાઈ કુદરતી કેર છે પણ આ તો હવે આપણે અમારે તો દર વખતનું થઈ ગયું કે ભાઈ ચોમાસું આવ્યું નથી ને માધવબાગમાં પાણી આવ્યું એટલે હવે અમારે કરવાનું શું આનું નિવારણ શું છે મારો બેન તમને રિક્વેસ્ટ એવું છે હા કે આ તમારી સોસાયટીના આગેવાનોને ઋષિ વિહારના આગેવાનોને બધાને મેં કીધું હા કે તમે આનું નિવારણ કોર્પોરેટર લેવલે નહીં થઈ શકે કેમ? હવે તો કોર્પોરેટર છીએ હા. કોર્પોરેટર લેવલનું નથી આ તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનું કામ છે કોર્પોરેટર લેવલે આ નહીં થઈ શકે હા. એટલે પાટીલ સાહેબને મળવું જોઈએ હા. અને પાટીલ સાહેબને રજૂઆત કરીએ ને પાટીલ સાહેબની વાત સાંભળીએ હા તો હવે પાટીલ સાહેબને આવતા નથી બેન હા હા આ કોઈ આ લોકોને મીડિયામાં જવું છે કામ નથી કરવું હા ચાલો ચાલો આપણે સમજીએ કે તમારું કામ નથી બરાબર પાટીલ સાહેબનું કામ છે બરાબર 10-10 વર્ષથી આવે છે તો પાટીલભાઈને તમે વાત જ નથી કરી તો બેન સાંભળો તમારી સોસાયટીએ જ્યારે એવું કીધું ને જ્યારે અમે પહેલી વખત ચૂંટણી લડવા આવ્યા ને હા ત્યારે એવું કીધું કે આ માધવબાગનો બ્રિજ છે તે તોડી નાખો હા એ તોડી નાખશો તો પાણી નહીં આવે હા અમે એ તોડવા ગયા હા. તો માધવ રેસિડેન્સી વાળાએ વિરોધ કર્યો હા અમે તમારી આ 8 ગલી માટે હા. માધવ રેસિડેન્સી સાથે વિરોધમાં એ લોકોનો વિરોધ સહન કર્યો હા હા જેમ તેમ કરીને એને તોડ્યું હા નવો બ્રિજ બનાવી દીધો હા ચલો પછી એમ કે નહીં ચલો એ તમારો આભાર કે તમે પુલ તોડ્યો વાત તો સાંભળો હા હા આખી વાત સાંભળવી પડશે હા હા બોલો પછી બીજા વર્ષે રોડ ઉપર થોડું પાણી આવ્યું તો એમ કીધું હવે તમે મિલેનિયમનો બ્રિજ તોડાવો હા તો અમારે ત્યાં પાણી નહીં આવે હા પાછા સાહેબને મળાવ્યા તો એવું કીધું કે સાહેબ મિલેનિયમનો બ્રિજ તોડાવો હા તો અમે જઈને મિલેનિયમનો બ્રિજ તોડાવ્યો બેન હા પછી બીજા વર્ષે પાણી નહીં આવ્યું હા ત્રીજા વર્ષે પાછું વરસાદનું પાણી રોડ ઉપર આવ્યું ઘરમાં રહે બેન હા હા ઘરમાં તો તમારે ત્યાં 2021 પછી પહેલી વખત આવ્યું હમણાં જે આવ્યું તે ના પછી બેન રિક્વેસ્ટ કરું છું હા. સાંભળો મારી વાત હા હા પછી એવું કીધું કે તમે ખાડી ડ્રેજિંગ એટલે ઊંડી કરવાનું ટેન્ડર કેન્સલ કર્યું છે ને એટલે પાણી આવે છે હા. તમે ગમે તેમ કરીને ઊંડી કરાવો હા પાટીલ સાહેબને મળવા લઈ ગયો રિંગ રોડ ઉપર તમારી સોસાયટીના આગેવાનોને મળ્યા હા. અને સાહેબે કીધું સારું 12 કરોડના ખર્ચે અમે આ આખી ખાડી ડ્રેજિંગ કરીએ તો ડ્રેજિંગ ચાલુ કર્યું ડ્રેજિંગ થઈ ગયું પછી ચોથા વર્ષે પાણી આવ્યું તો એમ કે અમારા ડ્રેનેજમાંથી ગટરમાંથી પાણી આવે હા ઘરના ગટરમાંથી એ નહીં આવવું જોઈએ રોડ ઉપર પાણી આવે હા. તો 4 કલાકમાં તમે કાઢી નાખો છો હા. પમ્પિંગ સ્ટેશન થી એટલે મેં નવું પમ્પિંગ સ્ટેશન પાછળ બનાવ્યું કે તમારા ઘરમાંથી પાણી ના આવે હા. હવે આ 5મું વર્ષ આવ્યું હા. 5મા વર્ષે ઉપર અહીંયા બધે એક સાથે જે સુરતના ઇતિહાસમાં ક્યારેય વરસાદ ન આવ્યો હોય એટલો વરસાદ આવી ગયો તો પાણી આવી ગયું ચલો. ત્યારે ચલો મેં એવું કીધું હા હા કે આ પ્રશ્ન ખાડી ડાયવર્ટ કરવાથી થશે હા સરકાર તૈયાર છે હા તો કરી નાખો ને કોઈને મળવું હોય તો આપણે પાટીલ સાહેબને મળીએ હા તો મળાવો અને કરાવો આ લોકોને કોન્ક્રીટ કામ નથી કરવા આ લોકોને કામ શું કરવું છે ખબર હા. જેમ તેમ કરીને ટીવીમાં આવવું છે હા. જેમ તેમ કરીને આવો મુદ્દો બનાવો કામ નથી કરવું કામ કરવા તો અમે 24 કલાક તૈયાર છીએ તમે મને જોતા હશો હા, હા. અડધી રાતે પણ હું તમારે ત્યાં ઊભો છું આ બધી વાત તમે જે કર્યું ખૂબ આભાર તમારો તમે પુલ તોડાવ્યો સાંભળો મારી વાત સાંભળો દિનેશભાઈ બેન આપણે છે ને હું તમને નિવેદન કરું છું હા. તમારી સોસાયટીમાં એક બે નેતા ટાઈપના લોકો છે ને જેને ચૂંટણી લડવી છે ને હા. એવા લોકો છે હા. એ લોકોને સાઈડ ઉપર કરીને સમજદાર લોકો અથવા તમારી જેવી જે બહેનો હા. એને સમજ છે એવી 4 બહેનો આગળ આવો તો અમે ચોક્કસ તમારું હજુ સારી રીતે મદદ કરી શકીએ હા. પણ આ તો હવે? નેતાગીરી કરવી છે ગૌતમભાઈ ને મહેન્દ્રભાઈ ને આ લોકોને નેતાગીરી કરવી છે ને પેપરબાજી જ કરવી છે હા હવે મારી વાત સાંભળશો ભાઈ અને બીજું બેન તમારા ઘરમાં જે માણસ સૌથી વધુ કામ કરતો હોય સૌથી વધુ મહેનત કરતો હોય હા, હા. પછી એની વાત સાંભળે નહીં હવે? એને ધક્કો આપે હવે અમને બધા શું કરશે બેન? હવે અમને ઉપરથી સમાચાર એમ મળે છે કે મધ્યપ્રદેશનું પાણી અહીંયા આવે છે શું વાત કરો અહીંયા છે કે આવી ગયું પાણી
હે આ બધી વાતો છે બેન. વાતો છે તો પછી આ 3 દિવસથી વરસાદ નથી તો ખાડીનું લેવલ નીચે ઉતરતું કેમ નથી? હજુ અમારા જીવ તાળવે છે કે અમારે શું કરવું બોલો, કે ઘરમાં રહેવું, સામાન ઉતારવો, રેગ્યુલર ઘર ચાલુ કરવું કે શું કરવું? અને તમે જે કર્યું ખૂબ આભાર, ચાલો આપણે માનીએ કે તમે આ કરી નાખ્યું, પેલું કરી નાખ્યું, પણ આ અમારું જે પ્રસ્તાવ છે એ તમે ઉપર સુધી પહોંચાડો, તમારે સપોર્ટ કરવાનો ને અમારો. પહોંચાડીએ છીએ બેન. હે? બેન, અમે તો પહોંચાડી રહ્યા છીએ. હા ચાલો તમે પહોંચાડ્યો. તો અમારું મનોબળ તોડી રહ્યા છે. હા ચાલો આ લોકો દિનેશ- મનોબળ તોડી રહ્યા છે અમારું. દિનેશભાઈ એક વાત કહું કે સિંધુ નદી રાતોરાત બંધ થઈ ગઈ, શા કારણે બંધ થઈ? કોણે કીધું? તો એમ નહીં તો ખાડી રાતોરાત કેમ ડાયવર્ટ નથી થતી એ હું એમ કહું છું. કોણે કીધું તમને? બેન, ભલે જે કીધું. છે. હા બેન, આ બધી વાતો છે. તમને હા બધી વાતો ભાઈ, અમે ન્યૂઝ તો અમે પણ જોઈએ છે કે સિંધુ નદીનું પાણી બંધ કરી નાખ્યું મોદી સાહેબે, નો ડાઉટ. તમારી પાસે જે આ લોકો જે માહિતી આપે છે ને, હા. એ કેવી માહિતી આપે છે ખબર? હા. રોડ ઉપર એમ જ વાત કરવાની માહિતીઓ, પણ એમ નહીં ભાઈ, કરવાની કોઈ માહિતીઓ નથી. એ નહીં. તમને કહું છું, હા. નક્કર કામ કરવાની કોઈ માહિતીઓ નથી એમની પાસે. પણ એમ નહીં. તો ખાલી પેપરબાજી કરવી, ચેનલોમાં આવવું. હા એ વાત બધી સાચી છે, ચેનલોમાં આવું, પેપરમાં રાખવું, પણ આ પાણીનું આ 10 વર્ષથી અમે આ જે વેદના વેઠી રહ્યા છીએ 100 વર્ષથી આવે છે આ જગ્યા, જ્યારે એનું અમારે હવે કરવું શું? 100 વર્ષથી આવે છે અહીંયા બેન. પણ હવે અમારે એને કરવું શું ભાઈ? અને કહી દો કે હવે એની ટાઈમ આવશે પાણી તો અમે અમારો રસ્તો કરી નાખીએ ને. બેન, અમે નિરાકરણ કરી રહ્યા છીએ ને. નિરાકરણ એટલે ક્યારે આવશે? હજુ તો 5 ચોમાસા જશે કે શું? હે 5 જાય 10 પણ જાય, આનું કોઈ ડેટ તો ખબર છે નહીં. બેન, બેન, આ રીતે વાત કરશું ને તો નિરાકરણ નહીં આવે. તો કેમ લાવવાનું તો તમારે છે ને, અમે તો જનતા છે, અમે તો આ રીતે જ આક્રોશમાં જ વાત કરીએ ને ભાઈ. નહીં, તમે બેન, મારું રિક્વેસ્ટ છે, તમે તો પ્રેસ વાળા પાસે જાઓ છો. નહીં એમ નહીં. તમને હું તો તમારી સોસાયટીને 10 વખત કીધું છે છેલ્લા 10 દિવસની અંદર. એ લોકો અમારી એને તો પ્રેસમાં જ જવું છે. પણ એમ નહીં, તમે સાફ શબ્દોમાં કહી દો કે પાણી તો આવવાનું જ છે, તો પછી અમે અમારું કરી લઈએ ને, અમે આ માથાકૂટ જ નહીં કરીએ ને આ ખોટી એમ. ના ના બેન, હા એમ. પાણી અમારા હાથમાં નથી બેન. ખાડી નથી, અંદર નાખવાની તમારા હાથમાં છે. વરસાદ અમારા હાથમાં નથી બેન. અંદર બીજું નાખવાની, ખાડી ડાયવર્ટ કરવાની કે જે હોય એ એમાં છે, તો હવે અહીંયાથી બીજે નાખવાની તમારા હાથમાં નથી. શું વાત કરો છો ભાઈ? હે નહીં, વરસાદ અમારા હાથમાં નથી બેન. હું તમને રિક્વેસ્ટ કરું છું બેન. હે એટલે અમને જનતાને તો હવે તમે બધા પાગલ જ સમજો છો ને કે ભાઈ એ ચાલો લોલીપોપ પકડાઈ દીધો. જે વાત કરો છો તે યોગ્ય નથી રે બેન. હે બેન, તમને હું રિક્વેસ્ટ કરું છું, આપને રિક્વેસ્ટ કરું છું બેન. હા. તમે જે વાત કરો છો એ યોગ્ય કેમ, કઈ રીતે થઈ શકે? એટલે એમ નહીં, જનતા ક્યારે આટલી આક્રોશમાં થાય, યોગ્ય વાત ક્યારે ના કરે કે જ્યારે ભરાઈ પડ્યું હોય ને, પબ્લિક ભરાઈ પડે ને ત્યારે જે આવી વાતો કરે. મારી આપને રિક્વેસ્ટ છે, 6.5 મીટરે પહેલા તમારા ઘરમાં પાણી આવતા હતા, હવે 8.5 મીટરે રોડ ઉપર પાણી નથી આવ્યા. અમે આટલું કામ કર્યું છે, તમને રિક્વેસ્ટ કરીએ છીએ. તમે આ રેકોર્ડિંગ માટે ફોન પણ કર્યો હશે, મને ખબર છે. પણ એમ નહીં, આ રેકોર્ડ કરશો અને તમે આ મીડિયા વાળાને આપશો. તમને કોઈએ કીધું પણ હશે આ રીતે વાત. હા એ વાત બધી સાચી. હું એમ કહું છું 3 દિવસથી, હવે ચાલો બધી જ વાત રાઈટ, 3 દિવસથી વરસાદ નથી સુરતમાં, નથી આગળ, નથી તો આ પાણી નીચે ઉતરતું કેમ નથી? બસ અમારો આ જ એક પ્રશ્ન છે. આનો લેવલ, ખાડીનું લેવલ નીચે જશે ત્યારે જ આ મેળ પડશે બેન. પણ તો આમાં એમ નહીં, આમાં જે તમે નાખ્યું છે, આમાં જે નાખ્યું છે એ થોડું તમે ડાયવર્ટ કરી નાખો ને, થોડી જનતાને રાહત આપો ને, થોડો શ્વાસ લેવા દો જનતાને. આ ખાડીમાં કોઈ પાણી નથી નાખ્યું. હવે એ તો હવે તમે તો એમ જ કહેશો ને કે નથી જ નાખ્યું. નથી નાખ્યું હું કહું છું તમને. તો પછી આટલું પાણી પહેલા નહીં આવતું તો હવે કેમ આવવા મળ્યું? દર ચોમાસામાં આવે છે. વરસાદની પેટર્ન ચેન્જ થઈ, તમને રિક્વેસ્ટ કરું છું. હવે આ 10 જીવનમાં એમાં 10 વર્ષથી તો કન્ટિન્યુઅસ આવે છે પાણી.